હું તો એવા કંટાળેલા ચહેરા હવા લઈને બે સર બનાવે એટલે આવી રીતે ચાલો બધા આવું કરો, હાથ ઊંચો કરો, અંગૂઠો અંદર લો, કરો અંગૂઠો અંદર, આમ કરો. હવે હું કરું ને એવું કરજો, થોડો એક પગ આગળ, તમારથી તો નહીં થાય, બરાબર છે? હું બોલવાનું છે મારી સાથે, જો હું બોલું એવું બોલવાનું. હે ઉભો રે, પેલાને ફટકારવો પડશે. તે કર્યું કર્યું કઈ કર્યું એમ છોકરી જેવું આ છોકરીઓ તો કરતા સારું કરે છે. કરો ફરીથી, પેલા આમ કરે. અલા ભાઈ એવું નહીં, આમ કરો, આમ કરો. હવે અહીંથી અવાજ નહીં કરવાનો, પેટમાંથી અવાજ આવવો જોઈએ. યહાં સે ચાલો ફરીથી કરો, આમ કરો. હા શાબાશ, હવે બરાબર, બેસો. ઓ ભાઈ આવું નહીં કર, બસ જોર. એ કેવું કરે છે જો ભાઈ. હવે બીજી વાર મેં આવું કરાયું ને, જેને આવું કર્યું હે તો એને ઉચકીને આ બાજુ બેહા દેવા, બરાબર છે? એને ઉચકીને છોકરી બાજુ બેહા દેવા. એટલે થોડી એનર્જી યાર. ચલો ચલો ચેપ્ટર ની શરૂઆત કરીએ. અહીં ધ્યાન આપો. ચલો 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 ચલો. અવાજ નહીં, ફૂલ એનર્જી. જો આજે એનર્જી નહીં રાખી ને જો તમે ઝડપાયા તો કઈ નહીં કરું, બરાબર છે? હું કરી લેવાનું મેં. ચાલો લાસ્ટ દાખલો બાકી હતો. બધાનું ધ્યાન અહીંયા, બધાનું ધ્યાન અહીંયા, બરાબર છે? જો 2 ચેપ્ટર નો ટેસ્ટ છે, આ ચેપ્ટર પતે એટલે એનો પણ ટેસ્ટ હશે, એટલે બરાબર ધ્યાન આપી દો. જો સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં આપણે સૂચના તો ખબર છે ને, સૂચના ખબર છે ને? આપણો કાલે જે લેક્ચર જ્યાં પૂરો થયેલો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એમાં તમને એવું કીધેલું કે એ અને ડી તમને આપેલા હોય તો તમારે પ્રથમ 4 પદ શોધવાના છે. બોલો કેટલા પદ શોધવાના છે? 4 પદ. એનર્જી હશે તો જ ભણી શકાશે, બરાબર છે? કોઈ બી મને આવું બેઠેલો દેખાયો, બરાબર, પેલો કહેવાય ને અમુક બેઠેલા હોય, શું થયું એટલે જાણે પેલો કોઈ મરી ગયું હોય ને બેહે પેલો એમ રડતા રડતા, એવું નહીં બેવાનું. ફૂલ એનર્જી જોઈએ મારે, બરાબર છે? ચાલો આ દાખલો તમારે કરવો હોય તો કેટલા પદ શોધવાના તમારે? 4 પદ. તો 4 પદ શોધવા હોય તો સ્ટુડન્ટ સૌથી પહેલા પ્રથમ પદ આપણે કઈ રીતે શોધવાનું બોલો તો પહેલા તમારે લખી દેવાનું પ્રથમ પદ. ધ્યાન અહીંયા, પ્રથમ પદ. હવે તમને કાલે મેં શીખવાડેલું પ્રથમ પદ, પ્રથમ પદને આપણે શાના વડે દર્શાવીએ છીએ? A1. A1 ને બીજું શું કહેવાય? A, બરાબર છે? તો અહીંયા આપણે લખીશું A1 બરાબર કેટલા? A. તો A બરાબર તમારા દાખલામાં પહેલું પદ તો આપી દીધેલું છે, કેટલું? 1.25, પણ કેટલા? -1.25. બોલો પહેલું પદ આવી ગયું. આપણે કેટલા પદ શોધવાના છે? 4. આપણે કેટલા પદ શોધવાના છે? 4. ચાલો હવે કયું પદ શોધીશું? બીજું પદ. ચાલો બીજા પદને આપણે કયા નામથી ઓળખીએ છીએ બોલો તો? બીજા પદને કહેવાશે A2. ફાફા નહીં મારવાના, ધ્યાન અહીંયા. બીજા પદને આપણે શાના વડે ઓળખીએ છીએ બોલો? A2. A2 નું સૂત્ર શું થશે? A + D. સ્ટુડન્ટ એનું સૂત્ર કાલે શીખવાડેલું યાદ છે ને કે ભૂલી ગયા? A2 નું સૂત્ર શું થાય? A + D, બરાબર? તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, A + D, તો અહીંયા જોવાનું પહેલા કોણ છે? A. તો A બરાબર કેટલા? -1.25. તો અહીં લખવાનું -1.25. પછી કયું ચિહ્ન છે વચ્ચે? પ્લસ. તો અહીંયા શું કરવાનું? પ્લસ. પાછળની લાઈટ ચાલુ કરજો. પછી કોણ છે? વત્તા કોણ છે? D. D છે ને? તો D બરાબર કેટલા છે? -0.25. તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો. આ દાખલાનો આન્સર શું આવશે? તો અહીંયા નીચે લખીએ આપણે તો -1.25. અહીંયા ધ્યાન આપો, આ પ્લસ અને આ માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ 0.25. તો સ્ટુડન્ટ તમે ધ્યાનથી જો, બંનેના ચિહ્ન સરખા છે કે અલગ અલગ? યાદ રાખો સ્ટુડન્ટ, જ્યારે પણ તમે કોઈ દાખલો ગણતો હોય અને બંનેના ચિહ્ન કેવા હોય? સરખા, તો તમારે સરવાળો જ કરવાનો. બાદ બાકી ક્યારે પણ થાય નહીં. બાદ બાકી ક્યારે થાય? જ્યારે બંનેના ચિહ્ન અલગ અલગ હોય ત્યારે. અહીંયા જો આનું ચિહ્ન અને આનું ચિહ્ન સરખું છે, આ પણ માઇનસ બંનેનો સરવાળો. હવે સરવાળો કરતા આવડવું જોઈએ.
અહીંયા તમને કીધું છે 1.25 અને 1.25 માં તમારે ઉમેરવાના છે 0.25 એટલે અહીંયા તમારો આન્સર આવશે -1.50. 25 ને 25 50. તો તમને કયું પદ મળી ગયું? બીજું પદ. બોલો આવડે કે નહીં ખબર પડતી? ઓકે ચાલો બહુ સરસ. હવે આપણે કયું પદ શોધવાનું સ્ટુડન્ટ? ત્રીજું પદ. ત્રીજું પદ. ચલો ત્રીજા પદને આપણે કયા નામથી ઓળખીએ છીએ? બોલો તો. બોલો ત્રીજા પદને આપણે કયા નામથી ઓળખીએ? A3. તો અહીંયા આપણે લખીશું સ્ટુડન્ટ A3. A3 એટલે કેટલા? A પ્લસ 2D. બોલો આટલું ખબર પડે છે? આ સૂત્ર શીખવાડેલું કે નહીં કે A3 હોય તો કેટલા? A પ્લસ 2D. અને તમને સૂત્ર જાતે બનાવતા શીખવાડી દીધેલું મેં, બરાબર છે? ચાલો તો અહીંયા A બરાબર કેટલા છે સ્ટુડન્ટ? જુઓ તો A બરાબર -1.25 વત્તા હવે ધ્યાન રાખજો, વત્તા પછી કેટલા છે? જો A ની જગ્યા પર આપણે A ની કિંમત લખી, પછી અહીં વત્તા ની જગ્યા પર વત્તા લખ્યા, પછી અહીં કેટલા છે? 2. તો 2 ની જગ્યા પર આપણે કેટલા લખવાના? 2. સમજાય? પછી અહીંયા કોણ છે? D. તો D બરાબર કેટલા છે? -0.25. તો D ની જગ્યા પર લખો -0.25. પહેલા મને કહો આટલું સમજાયું? ના સમજાયું હોય તો બોલો, હું ફરીથી કરાવવા રેડી છું. તમને સમજ પડે છે? ભાઈ કોઈને પણ એવું લાગે કે સર ભણાવે છે ખબર નહીં પડતી તો ખાલી હાથ ઊંચો કરજો, હું બીજી વાર કરીશ. બરાબર છે? તમારા ચહેરાના હાવભાવ પરથી ખબર પડે કે તમને ખબર પડે છે કે નહીં. બીજે ફાંફા મારો તો સમજી લેવાનું કે ખબર નહીં પડી. બરાબર છે? ચાલો તો હવે આપણે શું કરવાનું? અને બરાબર ધ્યાનથી જુઓ, અહીંયા જોશો તો અહીંયા કેટલા છે? -1.25. તો લખો સ્ટુડન્ટ -1.25. હવે અહીંયા ધ્યાન આપો, આ કયું ચિહ્ન? પ્લસ. આ કયું ચિહ્ન? માઇનસ. અને સ્ટુડન્ટ અહીંયા કૌંસ છે, કૌંસનો મતલબ થાય આ બંનેનો ગુણાકાર. યાદ રાખો, કોઈ પણ રકમ કૌંસની બહાર હોય, સાંભળજો મારી વાત, કોઈ પણ રકમ કૌંસની બહાર હોય એનો મતલબ એવો થાય કે બંને વચ્ચે શું કરવાનો છે? ગુણાકાર. તો આપણે ગુણાકાર કરવાનો છે આનો અને આનો, બરાબર? પણ પહેલા ચિહ્ન કયું આવે? આ પ્લસ અને આ માઇનસ. પ્લસ માઇનસ માઇનસ. અહીંયા જો 2 નો ગુણાકાર 25 દુ કેટલા? 50. પણ એ 50 કેવા થાય? 0.50. તો આ 0.50 ને આ -1.25 બંનેના ચિહ્ન કેવા? સરખા. એટલે આપણે કરવાનો સરવાળો. તો અહીંયા -1.75. 50 માં 25 ઉમેરો 75. ધારો કે સાહેબ કઈથી લાવો છો? કઈ જ ખબર નહીં પડતી. ભાઈ તને જો હવે સરવાળા ના ખબર પડે તો કાલ કીધું તું ને એવું કરવાનું, ઢાંકણી લેવાની, મોં પર પટ્ટી મારવાની અને નાક ઢાંકણીમાં ડૂબા દેવાનું, બરાબર છે? એટલે હાથે માર ના કરતા આમાં માથે પડે નહીં રહ્યું. ચોથું પદ A4. ચાલો મને કહો A4. બોલ A4 નું સૂત્ર બોલ. A4 બરાબર કેટલા થાય? A પ્લસ 3D. તો અહીંયા તમારે લખવાનું સ્ટુડન્ટ સૂત્ર A પ્લસ 3D. એટલે તમને ખબર તો પડે છે ને? પાછા વિચારા ના કરતા, ઘરે જઈને વિચારા કર. ખબર નહીં આજે પેલા લોકો સૂત્ર જોઈને બોલી જતા હતા, કેમ ના બોલતા હતા? મને તો કઈ ખબર જ ના પડી. અહીંયા તમને કીધું A4 કીધું છે. A4 નું સૂત્ર શું થાય? A વત્તા 3D. A5 હોય તો A વત્તા 4D. A6 હોય તો A વત્તા 5D. તો જો A ની જગ્યા પર A ની કિંમત મૂકી દો સ્ટુડન્ટ. A ની કિંમત કેટલી છે? -1.25. -1.25 પછી કયું ચિહ્ન? પ્લસ. પછી કેટલા? 3. અને D બરાબર -0.25. તો કરો સ્ટુડન્ટ કેટલા થશે? -1.25. પછી જો આ પ્લસ માઇનસ માઇનસ 25 તાલી 75 0.75. તો સ્ટુડન્ટ આ પણ માઇનસ, તો બંનેનું ટોટલ કરો તો માઇનસ કેટલા થાય? 2. ચલો લખી લો, ચલો લખી લો ફટાફટ. હવે આપણે નવી રીત પર જઈશું. જો મેં તમને 5 દાખલા આ રીતના કરાવ્યા, બરાબર? ગ્રુપમાં તમને હોમવર્ક મળી જશે. એ હોમવર્ક હવે આપણે કરીશું. પ્રથમ પદનું સૂત્ર થશે A1 બરાબર A. બીજા પદનું સૂત્ર A2 બરાબર થશે A પ્લસ D. ત્રીજા પદનું સૂત્ર થશે A પ્લસ 2D. ચોથા પદનું સૂત્ર થશે A પ્લસ 3D. બધાનું ધ્યાન. અહીંયા શું કીધું છે? અહીંયા નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. સ્ટુડન્ટ અહીંયા ખાસ ધ્યાન આપજો, દાખલાને સમજો. હવે તમને શું કીધેલું છે કે નીચે સમાંતર શ્રેણી આપેલી હશે. નીચે શું આપેલું હશે તમને? સમાંતર શ્રેણી. અને એ સમાંતર શ્રેણી પરથી તમારે ખાલી 2 વસ્તુ શોધવાનું છે. 2 વસ્તુ કઈ શોધવાની છે? તો કે તમારા દાખલામાં કીધું છે પહેલા તો પ્રથમ પદ શોધો
અને પછી તમને કીધું સામાન્ય તફાવત શોધો. તો સ્ટુડન્ટ મને એટલું કહો, પ્રથમ પદ એટલે કયું પદ? પહેલું પદ. તો પહેલું પદ તમને કીધું છે કે પ્રથમ પદ શોધો, તો પ્રથમ પદ કયું થાય? 3. જવાબ આવી ગયો. પછી તમારા દાખલામાં શું શોધવાનું કીધું? સામાન્ય તફાવત. ભાઈ સામાન્ય તફાવતને તમે શાના વડે ઓળખો છો? ડી. તો ડી નું સૂત્ર શું? A2 માઇનસ A1 અથવા A3 માઇનસ A2 અથવા A4 માઇનસ A3. પણ આપણે બધા થોડા સૂત્ર લખવાના, આપણે કોઈ એક સૂત્ર લખવાનું છે. તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ. આપણે આ દાખલો કરીએ. ચાલો અહીંયા તમારે લખી દેવાનું. સૌથી પહેલા તમને શું શોધવાનું કીધેલું છે બોલો તો? પ્રથમ પદ. પ્રથમ પદ. ચાલો મને કહો તો પ્રથમ પદને આપણે શાના વડે ઓળખી શકીએ? A1 બરાબર A બરાબર કેટલા છે? 3. ભાઈ આ 3 ને પ્રથમ પદ કહેવાય. હલો, તમારા દાખલામાં કયું પદ શોધવાનું કીધું છે? પ્રથમ પદ. તો મને એટલું કોને સ્ટુડન્ટ કે આ બધામાં પ્રથમ પદ કયું? આ બધામાં તમને કયું પદ પ્રથમ લાગે છે? તો કે આ પદ તમારું કયું કહેવાય? પ્રથમ પદ. પ્રથમ પદ એટલે પહેલું પદ લા. તો પહેલું પદ કેટલું? 3. બોલો આવો દાખલો પૂછાય તો કેટલું સારું કહેવાય. તમને કે પહેલું પદ કહો તો તમે આને જવાબ આલવાના. આ પહેલું પદ છે, આ તો ચોથું પદ છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ખબર પડે છે? પછી તમારે બીજા નંબર પર શું શોધવાનું છે? સામાન્ય તફાવત. તો સ્ટુડન્ટ સામાન્ય તફાવત નું સૂત્ર શું છે? તમારે લખવાનું સામાન્ય તફાવત. ચાલો મને કહો તો સામાન્ય તફાવત ને તમે શાના વડે દર્શાવી શકો છો? ડી. તો ડી નું સૂત્ર શું થાય? A2 માઇનસ A1. સ્ટુડન્ટ A2 એટલે બીજું પદ. હલો, સામાન્ય તફાવત નું સૂત્ર શું બોલો તો? સામાન્ય તફાવત નું સૂત્ર થાય બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું. તો બીજું પદ કેટલું છે? 1. બીજું પદ કેટલું છે? 1. એમાંથી માઇનસ કરો. પ્રથમ પદ કેટલું? 3. તો 1 માઇનસ 3 કેટલા થાય? -2. અડધાને આ બી પ્રોબ્લેમ. સાહેબ 1 માઇનસ 3 તો 2 થાય. તમે -2 લખ્યા ને, તમે ખોટું લખ્યું. એક વસ્તુ યાર, હા ખરેખર અડધાના મનમાં તો એવું થતું હોય. પાછા હું મનમાં વિચાર ખબર છે? એટલે મેં બી મનમાં તો આવું જ વિચારેલું. મેં બી મનમાં આવું જ વિચાર, પણ બધાને સામે બોલાય નહીં. બધાને સામે બોલે તો પાછા શરમમાં પડે કે અલા આને આટલું નહીં ખબર. ભાઈ જ્યારે પણ બાદબાકી કરવાની હોય ને, તો બાદબાકીનો નિયમ છે કે મોટી રકમમાંથી નાની રકમ તમારે માઇનસ કરવાની, અને મોટી રકમની આગળ જે ચિહ્ન હોય ને એ ચિહ્ન તમારે મૂકવાનું. બરાબર? કારણ કે તમે જુઓ આ 3 જે છે ને માઇનસ છે, અને 1 કેવા છે? પ્લસ. એટલે 3 માંથી 1 જશે તો 2 વધશે, પણ 2 કેવા વધશે? માઇનસ વાળા વધશે. જે વધારે હોય તે જ વધે ને. ખબર પડે છે? તો આપણો જવાબ આવી ગયો, પહેલા દાખલાનો આપણો જવાબ. બોલો હવે બીજા 5 દાખલા આ ટાઈપના આપું તો આવડે કે ના આવડે? જો આની જેવો સેમ ટુ સેમ બીજો દાખલો લઈએ. જો આ બીજી શ્રેણી છે. શું શોધવાનું છે આમાં બોલો તો? પ્રથમ પદ અને સામાન્ય તફાવત. હવે હું તમને કહું, ચાલો આનો પ્રથમ પદ બતાવો તો. એટલે તમે બરાબર સાહેબ પ્રથમ પદ નહીં ખબર પડી. પ્રથમ પદ કયું કેવું? બે જંગલે આ પ્રથમ પદ, આ પહેલું પદ, આ બીજું, આ ત્રીજું, ને ચોથું. એટલે પ્રથમ પદ એટલે આવડે. હવે તમને બીજા નંબર પર શું શોધવાનું કીધું? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે શું? ડી. ડી બરાબર સૂત્ર શું મેકવાનું? A2 માઇનસ A1. તો આપણે આ રીતે કરી શકીએ. સૌથી પહેલા આપણે અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ પ્રથમ પદ. પ્રથમ પદને આપણે શાના વડે દર્શાવીએ બોલો? A1 બરાબર A બરાબર -5. બોલો ક્લિયર? ચાલો ત્યાર પછી બીજું શું શોધવાનું? સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત શોધવા માટેનું સૂત્ર શું થશે? તો કે ડી. ડી બરાબર તમારે શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ માઇનસ. સૂત્ર યાદ રાખજો. કયા પદમાંથી? બીજા પદમાંથી પહેલું પદ માઇનસ. તો બીજું પદ કેટલું છે બોલો તો? -1. હવે ધ્યાન રાખજો, અહીંયા ભૂલ પડવાની શક્યતા. હવે આવું જયારે આવે ને બધાને કે સાહેબ મને દાખલા તો આવડે જ છે, પણ સર મને શું પ્રોબ્લેમ? મને પ્લસ માઇનસ માં ખબર જ નહીં પડતી. અહીંયા તમારે શું કરવાનું? જો આવું જયારે પણ હોય ને, જો મારો એક નિયમ તમે જો યાદ રાખેલો ને, તો તમારું ખોટું નહીં પડે. એક જ નિયમ યાદ રાખવાનો છે કે જ્યારે પણ રકમ માઇનસમાં હોય ને, કેવી રકમ હોય બોલો તો? માઇનસમાં રકમ હોય ને, તો એને કૌંસમાં જ લખવાની. કેવી લખવાની? કૌંસમાં લખવાની. જો તમે રકમ કૌંસમાં લખી તો તમારો દાખલો ખોટો ક્યારે નહીં પડે. તમારે શું કરવાનું છે? તો અહીંયા A2 છે ને અહીંયા A1 છે. તો A2 એટલે કયું પદ? આ પદ કહેવાશે. આ રકમ કહેવાય A2 એટલે બોલો
આ રકમ કહેવાય a2 એટલે, અને a1 એટલે આ રકમ કહેવાય. તો મને એટલું કહો, બંને રકમ પ્લસ છે કે બંને રકમ માઇનસ છે? માઇનસ છે. બંને રકમ માઇનસ છે તો બંને રકમને આપણે કૌંસમાં લખીએ. જો અહીંયા a2 લખીશું અને અહીંયા આપણે a1 લખીશું. દેખાતું નહીં હોય. અહીંયા આપણે શું લખીશું? a2 લખીશું અને અહીંયા આપણે શું લખીશું? a1 લખીશું. પણ બંનેને આપણે ક્યાં લખીશું? કૌંસમાં. અને પછી જો અહીંયા અહીં કોણ કીધું છે? a2 બરાબર કેટલા? -1. તો અહીં લખવાના આપણે -1. બોલો, દેખાય છે? અહીંયા આપણે લખીશું સ્ટુડન્ટ -1. બોલો, ક્લિયર? પછી અહીંયા શું છે? માઇનસ. તો માઇનસ એટલે અહીંયા માઇનસ નું ચિહ્ન આપવાનું. પછી અહીં કોણ છે? a1 બરાબર કેટલા? -1. ઓ સોરી, -5. -5. બોલો, હજુ નહીં ખબર પડી. ફરી વાર ધ્યાન આપો ભાઈ. અહીં માઇનસ માં ભૂલ પડશે એટલા માટે મેં સમજાવું છું, તો બરાબર ધ્યાન આપો. અહીંયા તમારું સૂત્ર એવું કહે છે કે a2 - a1. a2 એટલે કયું પદ? બીજું પદ. એટલે કેટલા? -1. તો -1 ને પહેલા તમારે ક્યાં લખવાનો? કૌંસમાં. થઈ ગયો? પછી અહીં કયું ચિહ્ન? માઇનસ. તો અહીંયા માઇનસ કરવાના. પછી આ કોણ છે? a1. a1 કેવા છે? માઇનસ છે કે પ્લસ? માઇનસ. તો માઇનસ હોય તો ક્યાં લખવાના? કૌંસમાં. બોલો, આટલું ક્લિયર? હવે શું કરવાનું તે જો, આ કૌંસ કાઢી નાખો. આ કૌંસને શું કરી નાખવાનો? કાઢી નાખો. પણ કૌંસને જયારે કાઢો તો એક વસ્તુ જોવાનું, કૌંસની બહાર જોવાનું. કૌંસની બહાર કોઈ માઇનસ ઉભેલું છે? જો કૌંસની બહાર માઇનસ હોય તો ચિહ્ન બદલવાનું, અને માઇનસ ના હોય તો જેવું છે તેવું જ રાખવાનું. જો આ -1 છે, એના કૌંસની બહાર કશું કઈ દેખાય છે? નથી દેખાતું. તો -1 ના -1. હવે આ -5 છે ને, એની બહાર આ કૌંસની બહાર જુઓ, કોઈ ચિહ્ન છે? કયું ચિહ્ન છે? માઇનસ નું છે. દ્રષ્ટિ ધ્યાન નહીં. નહીં આટલે લે, મોં પડી જાય. ટેકો આપું, આમ મૂકી દે. આમ એટલે પડે જ ને, જો ગમે તેવું કરે તો. આવું નહીં કરવાનું, ધ્યાન નહીં હોવું જોઈએ. જો અહીંયા કયું છે ભાઈ? મેં મજા કરો, બહુ સિરિયસ ના થઈ જતા પાછા. હવે વિચારો કે હું ભણાવ જ કરું, આમ જ કરીને. જો સાંભળો, આ કૌંસ કરવાનો, અહીં -1 લખી દેવાનું. પછી અહીં માઇનસ છે તો માઇનસ લખવાનો. પછી પાછો કૌંસ કરો, માઇનસ કરો, માઇનસ પ્લસ કરો, 5 લખો. થોડી વારમાં ઊંઘી જશો. થોડું હલન ચલન તો કરવું પડે ને, બરાબર? પેલા ખતરનાક પેલા સાઉથના પિક્ચરના વિલન જેવું ભણાવે તો કેવું ચાલે? નહીં ચાલે ને. અહીંયા ધ્યાન આપો, મેં તમને શું કહું છું? માઇનસ વાળો હોય કૌંસની બહાર જોવાનું. કૌંસની બહાર કયું ચિહ્ન છે? માઇનસ. ભાઈ કૌંસની બહાર માઇનસ નું ચિહ્ન હોય ને, તો અંદરનું ચિહ્ન જે હોય ને એને બદલી નાખવાનું. અંદરનું ચિહ્ન કયું છે? માઇનસ. તો એ કેવા થઈ જશે? પ્લસ. કારણ કે માઇનસ પ્લસ. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ, આ રકમ કેવી છે? પ્લસ. આ રકમ કેવી છે? માઇનસ. બે રકમ ભેગી થઈ, એક પ્લસ વાળી રકમ, એક માઇનસ વાળી. બે રકમ. જો બે વ્યક્તિ અલગ અલગ, એક વસ્તુ સમજો, હંમેશા બે વ્યક્તિ સરખા સ્વભાવના હોય ને તો સરવાળો જ થાય. ખબર પડે છે? સરવાળો એટલે નહીં ખબર પડી? સમજાય? બે વ્યક્તિ એક જ સ્વભાવના હોય, સરખા તો શું થાય? સરવાળો થાય. બરાબર છે? અને બે વ્યક્તિ અલગ અલગ સ્વભાવના હોય તો ફાઇટિંગ થાય. શું થાય? ફાઇટિંગ થાય. બરાબર છે? અહીંયા એવું જ છે. સમજાય તો ઠીક છે. બરાબર છે? અહીંયા મેં તમને શું કહ્યું કે બે ના સ્વભાવ સરખા હોય તો કે +2 અને +3. બંને સરખા સ્વભાવના છે તો સરવાળો થાય. 3 ને 2 5 અને પ્લસ લખી દેવાના. જો -2 -3 બંનેનો સ્વભાવ કેવો છે? સરખો. માઇનસ તો સરવાળો થાય. બંનેનો સ્વભાવ સરખો છે. 5 ચિહ્ન કયું છે? માઇનસ છે તો માઇનસ. પરંતુ એક માઇનસ છે ને એક પ્લસ છે, બંનેનો સ્વભાવ અલગ અલગ છે. તો અહીંયા થશે બાદબાકી, ને બાદબાકી થશે તો જીતશે કોણ? જે મોટું હશે તે. તો જો 3 માંથી 2 માઇનસ કરે તો 1, પણ એની આગળ ચિહ્ન કયું મૂકીએ? આ બે માંથી મોટું કોણ? 3 ની આગળ પ્લસ તો પ્લસ. તો સ્ટુડન્ટ અહીંયા પણ જો આ 5 કેવા છે? પ્લસ. 1 કેવો છે? માઇનસ. તો 5 માંથી 1 જાય તો 4, પણ 4 કેવા? પ્લસ. હવે આ પ્લસ ના લખો તો ચાલે, સમજી લેવાનું પ્લસ છે. તો બીજો દાખલો સમજાયો? બોલો, હવે એક બીજો દાખલો આપું કે અભી इसका क्या करे? હવે આવું આવી જાય ને એટલે પાછું ટેન્શન. અલા સાહેબ તમે તો હજુ, મને લાગ્યું કે સાહેબે પહેલો દાખલો ગણાય ને એવું લાગ્યું કે હાઈસ આવડી ગયો. પછી બીજો આપ્યો તો એમાં થોડી ગડબડ આવી. પછી હવે 2 દાખલા ગણા એવું લાગે હવે તો આવડી જ ગયું. તો ત્રીજો કઈ અલગ જ લાઈન મેળ દીધો. उसमें क्या किया છે? ચાલો અહીં ધ્યાન આપો. અહીંયા શું કરવાનું બોલો તો? શું કરવાનું બોલો તો? પ્રથમ પદ લખવું પડશે.
પ્રથમ પદ કયું? પાછળ ધ્યાન આપો છો તો અહીંયા આપણે પહેલા લખીશું પ્રથમ પદ. પ્રથમ પદને આપણે શાના વડે દર્શાવીશું બોલો તો? A1. શાના વડે? A1. તો પ્રથમ પદને કહેવાય સ્ટુડન્ટ A1. A1 ને A વડે પણ દર્શાવાય. તો કે આ તમારું કયું પદ? પ્રથમ પદ. આ તમારું પ્રથમ પદ. એનો જવાબ આવશે 1/3. પતી ગયું. હવે બીજા નંબર પર તમારે શું શોધવાનું છે? સામાન્ય તફાવત. શું શોધવાનું બોલો તો? સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવતનું સૂત્ર શું? D બરાબર બોલો બોલો D બરાબર શું? હલો બોલો A2 માઇનસ A1. તો અહીંયા તમારે લખવાનું A2 માઇનસ A1. હવે ધ્યાન આપજો. અહીં લખીને તો આવડી ગયું સાહેબ, અહીં લખીને તો અમને આવડે જ છે, પણ હવે જયારે અંશ અને છેદવાળી રકમ હોય ને સાહેબ મને એ જ નહીં ખબર પડતી. ઉપર શીખવાડતો. ચાલ આ કઈ રકમ? આ કયું પદ? આ બીજું પદ. તો પહેલા A2 એટલે બીજું પદ 5/3 માઇનસ A1 એટલે પહેલું પદ 1/3. તો સ્ટુડન્ટ અહીંયા તમારે શું કરવાનું? હલો વાતો નહીં, પહેલા તમારે ચેક કરવાનું કે બંનેનો છેદ સરખો છે કે અલગ અલગ. જો બંનેનો છેદ સરખો હોય તો ખુશ થઈ જવાનું, નાચવાનું ચાલુ કરી દો. યસ આવડી ગયું. કેમ? કારણ કે જ્યારે છેદ સરખો હોય ને તો તમારે કશું જ નહીં કરવાનું. ઉપર બાદબાકી હોય તો બાદબાકી કરો, સરવાળો હોય તો સરવાળો. જો માઇનસ છે તો 5 - 1 ને ઉપર 3 બે વાર છે, એક જ વાર લખવાના સરખા હોય ત્યારે. નહીં ખબર પડી? હું તમને શું કહું છું, જ્યારે પણ આવો દાખલો હોય, જો હું જે બોલું છું ને એ દરેક વસ્તુ યાદ રાખવાની છે. તમે જ્યારે દાખલો ગણો તો સૌથી પહેલા છેદ જોવાનો, બંનેનો છેદ સરખો હોય એટલે નાચવાનું ચાલુ કરી દેવાનું. યસ. કેમ? તો કે દાખલો સહેલો. છેદ સરખો હોય તો કશું નહીં કરવાનું. ઉપર બાદબાકી હોય તો બાદબાકી કરી નાખો 5 - 1 બરાબર ને સરવાળો હોય તો સરવાળો. અને છેદમાં જો તમારે બે વાર છે એક વાર લખી નાખો. બોલો ક્લિયર? ચાલો તો 5 માંથી 1 જાય તો 4. 4/3. બોલો આવડે કે ના આવડે? કેટલા દાખલા થયા? 3. ચાલો આગળ નો આવડશે? આવડે ને? તોય મેં કરાવી દઉં. ચાલો જો પહેલા શું કરવાનું? અહીંયા પ્રથમ પદ. પ્રથમ પદ એને શું નામ આપવાનું? A1 બરાબર A બરાબર કેટલું? 0.6. પ્રથમ પદ એટલે પહેલી રકમ. પછી શું શોધવાનું? સામાન્ય તફાવત. સ્ટુડન્ટ ધ્યાન આપજો. સામાન્ય તફાવતને આપણે શાના વડે દર્શાવીએ? D. D નું સૂત્ર થાય A2 માઇનસ A1. A2 બરાબર કેટલા છે? 1.7 ને A1 બરાબર 0.6. બાદબાકી આવડે? 1.7 માંથી 0.6 જાય તો 1. પતી ગયા. ઓકે પતી ગયા દાખલા. ચાલો કરી નાખો, કરી નાખો. ચાલો ચલો પહેલો દાખલો. ભાઈ હેડિંગ આપવાનું છે બધાએ ફરજિયાત. કૌંસ નહીં કર્યો. આ 5.2 ની આગળ કૌંસ નહીં કર્યો. કેમ? કારણ કે પ્લસમાં જ છે. જે માઇનસ હોય ને એને પ્રોબ્લેમ હોય એટલે આપણે એને કપડા પહેરાવી દેવાના. બરાબર છે? ચાલો જુઓ શું થશે? 5 શું થયું? આપણા માઇનસ છે. ઓકે ભાઈ તો રકમ લખવામાં ભૂલ હશે. ચાલો અહીં ધ્યાન આપો. તો આ 5.2 પણ કેવા છે? માઇનસમાં. તો અહીંયા ધ્યાન આપો. આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે, તો બંનેને આપણે કૌંસ કરવો પડશે. તો અહીંયા આપણે કરી દઈએ કૌંસ. પછી શું કરવાનું બોલો તો? માઇનસ કેટલા? માઇનસ 3.2. સમજાય છે? એટલે અહીંયા શું લખ્યું? A3 માઇનસ A2. A3 એટલે કયું પદ? ત્રીજું. તો આ A3 એટલે ત્રીજું પદ એટલે માઇનસ 5.2. પછી માઇનસ ના માઇનસ, પછી A2 એટલે કયું પદ? બીજું. હવે જો અહીં શું થશે? અહીંયા આ કૌંસની બહાર કોઈ ચિહ્ન છે? નથી. તો એ જેવું છે ને એવું લખો માઇનસ 5.2. હવે અહીંયા ધ્યાન આપો. આ કૌંસની બહાર કોઈ ચિહ્ન છે ને? આ કૌંસની બહાર કયું ચિહ્ન? માઇનસ. ભાઈ કૌંસની બહાર માઇનસ નું ચિહ્ન હોય ને તો અંદરનું ચિહ્ન બદલવાનું. માઇનસ માઇનસ પ્લસ. પ્લસ કેટલા? 3.2. ચલો 3.2 કરો. માઇનસ 5.2 વત્તા 3.2 કેટલો જવાબ આવે? -2. તો બંનેનો જવાબ સરખો આવ્યો. લખી દઈએ કે સમાંતર શ્રેણી છે એવું. હજુ આગળ ચેક નહીં કરવાનું. હજુ તો તમે કેટલા પદ ચેક કર્યા? 1 2 ને 3. હજુ ચોથું પદ તો ચેક કરવું પડશે ને.
બની શકે કે આ બે વચ્ચેનો ડિફરન્સ સરખો ના પણ હોય. તો જુઓ આ એક વસ્તુ સમજવાનું કે બે સરખાઈ ગયા એનો મતલબ એવો નહીં કે આગળ ચેક નહીં કરવાનું. હા, બંને સરખા ના આવ્યા હોત તો ડાયરેક્ટ લખી દેતો સમાંતર શ્રેણી નથી. પણ આ બે સરખા થઈ ગયા, હજુ ત્રીજું બાકી. જો અહીંયા શું કર્યું, બીજામાંથી પહેલું માઇનસ કર્યું અને ત્રીજામાંથી બીજું, પણ હજુ આ ચોથું બી છે ને, ચોથામાંથી આ બી તો માઇનસ કરવું પડશે. તો આપણે ચેક કરીએ ચોથામાંથી કયું માઇનસ કરવાનું? ચોથામાંથી ત્રીજું. વાતો નહીં. ચોથામાંથી ત્રીજું બોલો. ચોથું પદ કયું છે બોલો તો? -7.2 પછી માઇનસ કૌંસમાં -5.2. તો સ્ટુડન્ટ અહીંયા થશે -7.2 માઇનસ માઇનસ પ્લસ 5.2. તો જવાબ કેટલો? -2. બોલો, ખબર પડી? હવે કોઈ આગળનું પદ હજુ બાકી છે? એનો મતલબ કે સાબિત થઈ ગયો કે બધાનો જવાબ કેવો આવે છે? સરખો. માટે આ સમાંતર શ્રેણી છે. તો આમ લખવાનું. આમ અહીં ધ્યાન આપો. દાખલો કેવી રીતે ગણવાનો? અહીં લખો. અહીં a2 માઇનસ a1. આનો જે જવાબ આવે એટલો જવાબ આનો છે, એટલે કે બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3 થાય છે કે નહીં? નહીં તો પછી તમે આવું લખી શકો. બરાબર કેટલા થાય છે? -2 થાય છે. માટે સ્ટુડન્ટ શું લખવાનું? આપેલ શ્રેણી કઈ છે? સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. બોલો, ખબર પડી? તો પહેલા તમારા દાખલામાં શું કીધેલું કે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરો. આપણે ચેક કરી લીધું કે આ સમાંતર શ્રેણી છે. બોલો, આટલું ખબર પડી? સાચું બોલો. પાછળ નહીં સમજાયું ને? હા, એટલે કશું નહીં કરવાનું. તમારે તમારા પદ જોવાના. કેટલા પદ છે. જો આ દાખલામાં કેટલા પદ છે ટોટલ? 1 2 3 4. તો 4 પદ હોય તો તમારે બીજામાંથી પહેલું માઇનસ કરવાનું, પછી ત્રીજામાંથી બીજું માઇનસ કરવાનું ને ચોથામાંથી ત્રીજું માઇનસ. જો 3 3 ના જવાબ સરખા મળે તે સમાંતર શ્રેણી છે, અને જે 3 3 ના જવાબ સરખા ન મળે તે સમાંતર શ્રેણી નથી. હવે આટલી નાની અમથી વસ્તુ બી ના ખબર પડે. ફર્ધર કે સર મને તો કોઈ ખબર ના પડે. બે એમાં શું ખબર પડવા જેવું છે? બીજામાંથી પહેલું પદ માઇનસ કરવાનું, ત્રીજામાંથી બીજું માઇનસ કરવાનું, ચોથામાંથી ત્રીજું માઇનસ કરવાનું. બધાના જવાબ સરખા આવે તો આપણે સમજવાનું કે આ સમાંતર શ્રેણી છે. અડધા છે ને ભણતા ભણતા ઊંઘી જાય છે, આપણે ઉઠાડવા પડે એમને. જાગો રે જાગો. પેલું કયું ગીત આવે છે? ત્યારે મોહન વાળું નહીં ખબર? એક બહુ જૂનું પિક્ચર છે, એનું નામ બી છે જાગતે રહો. એક જ ઘરમાં એ પિક્ચર પતી જાય. ધાબા પર એક ભાઈ ચોરી કરવા આવેલો હોય, પકડાઈ જાય, તેરો હંટાઈ જાય ને એમાં આખું પિક્ચર પતી જાય. એનું પિક્ચર નું નામ જ છે જાગતે રહો. હા, ઓલ્ડ છે. જો યુટ્યુબ પર સર્ચ મારો જાગતે રહો મૂવી, પછી કૌંસમાં લખી દેવાનું ઓલ્ડ, એટલે મૂવી આવશે. રાજ કપૂર નું કે કોઈનું છે, હવે મને એકચ્યુઅલી ખબર નહીં, પણ મેં જોયેલું છે અને મને મજા આવેલી એમાં. તમે બી એવું જ કરો છો, ભણાવતા ભણાવતા પાછળ ઊંઘી જાવ. પણ જીવનમાં એટલું બધું ટેન્શન છે ને, અમુક લોકો તો ભણતા ભણતા ટેન્શનમાં, બહુ એમના ચહેરા પરથી ટેન્શન દેખાય. 10મા ધોરણમાં કઈ વાતનું ટેન્શન? હા, વાંચવાનું ટેન્શન હોય તો બહુ સારું ટેન્શન કહેવાય. પણ વાંચવા કરતા તો બીજા બધા બહુ ટેન્શન લઈને ફરતા હોય. તો જીવનને મેન્ટેન કરવું 10મા ધોરણમાં બહુ જ અઘરું છે. બરાબર છે? તો બહુ ટેન્શન ના લેતા, હસતા હસતા ભણો. બોલો, પહેલું સ્ટેપ ખબર પડી? હવે બીજા સ્ટેપમાં તમને એવું કીધેલું કે સામાન્ય તફાવત શોધો. અહીંયા સામાન્ય તફાવત નું સૂત્ર શું? તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો. સામાન્ય તફાવત ઉપર ધ્યાન. સામાન્ય તફાવત ડી બરાબર સૂત્ર શું હતું? a2 માઇનસ a1. તો સ્ટુડન્ટ a2 માઇનસ a1 અહીં કર્યા જ છે આપણે. a2 માઇનસ a1 બરાબર કેટલા? -2. ડાયરેક્ટ લખી દો તો ચાલે. ઉપર કર્યું તો છે. આ બધા ડી છે. આ -2 એ ડી છે સ્ટુડન્ટ. તો ડાયરેક્ટ મેં ડી લખી દીધું. સામાન્ય તફાવત ડી બરાબર a2 માઇનસ a1 એટલે -2. હવે તમારે કેટલા પદ શોધવાના? 3 પદ શોધવાના. તો મને કહો, આ કયું પદ? પહેલું. આ કયું? બીજું. આ કયું? ત્રીજું. આ કયું? ચોથું. એનો મતલબ કે આપણે કયું પદ શોધવાનું છે હવે? 5મું પદ. 5મું પદ.
ભાઈ પાંચમું પદ એટલે શું થશે? a5 થાય. હવે પાંચમું પદ શોધવા માટે બે સૂત્રનો ઉપયોગ કરી શકો. પાંચમું પદ શોધવા માટે બે સૂત્રનો ઉપયોગ કરી શકો. પહેલું સૂત્ર a + 4b. કાં તો પછી આ જે પદ છે આ પદ કયું છે? ચોથું. તો ચોથા પદમાં -2 ઉમેરો તો મળી જાય કે નહીં? ના ખબર પડી? જો આ -1.2 માં તમે -2 ઉમેર્યા તો આ રકમ મળી. આમાં તમે -2 ઉમેર્યા તો આ રકમ મળી. આમાં તમે -2 ઉમેર્યા આ રકમ મળી. આમાં -2 ઉમેરશો તો પાંચમું પદ મળશે ને પાંચમામાં -2 મતલબ કે ડી તમે ઉમેરતા જાઓ એની પછીનું પદ મળતું જાય ને. તો બે રીતે દાખલો થાય. જો a5 બરાબર સૂત્ર શું થશે? a + 4. કાં તો આ સૂત્રનો યુઝ કરો કાં તો પેલું બીજું કીધું તે. આમાં શું કરવાનું? a બરાબર કેટલા? બોલો a બરાબર કેટલા છે? -1.2 -1.2 વત્તા કેટલા? 4 ને ડી બરાબર કેટલા? -2. એટલે સમજ પડે છે? તો અહીંયા કરો સ્ટુડન્ટ કેટલા થાય? -1.2 4 2 8 પણ કેવા? માઇનસ. આ -1.2 છે. તો અહીં કેટલા થશે સ્ટુડન્ટ? બોલો તો કેટલા થશે? અહીંયા થશે -9.2. ખબર પડી? હવે કોઈ ટેલેન્ટેડ છોકરો હોય કે સાહેબ આવું કરવાની જરૂર જ નથી સાહેબ, અહીંયા આગળ બચ્ચો હતો તો ચોથા પદમાં -2 ઉમેરો તો એ શું કરશે ખબર છે? એ આવું કરશે પાંચમું પદ શોધવા માટે. સર પાંચમું પદ શોધવું એટલે ચાલો આ ચોથા પદમાં ડી ઉમેરો ને યાર પહી તું. તો ચોથું પદ કેટલું છે? -7.2 અને ડી બરાબર કેટલા છે? -2. તો થઈ ગયા -9.2. ખબર પડી? ચાલો હવે ધ્યાન આપો. પાંચમું પછી કયું પદ શોધવાનું? છઠ્ઠું પદ. તો અહીંયા આપણે લખીશું છઠ્ઠું પદ. છઠ્ઠું પદ ને શું કહેવાય? બોલો તો a6. a6 નું સૂત્ર શું? a + 5d. ચલો a બરાબર કેટલા? -1.2 વત્તા 5 ને ડી બરાબર કેટલા? -2. તો સ્ટુડન્ટ કરો -1.2 5 દુના 10 પણ કેવા? -10 એટલે કેટલા થશે? -11.2. ખબર પડી? અને હવે છઠ્ઠું પછી કયું? સાતમું પદ. સાતમું પદ ભાઈ સાતમું પદ એટલે a7. સાતમું પદ એટલે શું? a7. તો a7 નું સૂત્ર શું થાય? a + 6d. a બરાબર કેટલા? a એટલે પહેલું પદ લા -1.2 -1.2 વત્તા 6 ડી બરાબર કેટલા? -2. તો -1.2 જો -1.2 વત્તા પ્લસ માઇનસ માઇનસ 6 દુના 12 12 ને 1 13 13.2. ચાલો પતી ગયા. બોલો ખબર પડી? કેટલા દાખલા થયા? 2. ચલો પહેલા 2 દાખલા લખી લો. પહેલો દાખલો લખી લો. આવું હેડિંગ આપવાનું છે બધાએ. ચાલો હેડિંગ આપો. જો હવે ધ્યાન આપો. અહીં ધ્યાન આપો. હજુ 2 દાખલા થશે. બરાબર ધ્યાન અહીં હોવું જોઈએ. ચાલો આને આપણે ચેક કરવાનું છે. ધ્યાન અહીંયા. આને આપણે ચેક કરવાનું છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. જો સમાંતર શ્રેણી હોય તો લાંબો દાખલો કરવો પડે. બરાબર. તો પહેલા આપણે શું ચેક કરવાનું? અહીં કેટલા પદ છે? 1 2 3 4. તો પહેલા શું કરવાનું? 4 પદ હોય તો બીજામાંથી પહેલું માઇનસ કરી જોવાનું, ત્રીજામાંથી બીજું માઇનસ કરી જોવાનું અને ચોથામાંથી ત્રીજું. જો 3 ના જવાબ સરખા આવે તો સમાંતર શ્રેણી છે. બરાબર. તો આપણે એક કામ કરીએ. પહેલા બીજા પદમાંથી કયું પદ માઇનસ કરીએ? પહેલું. તો બીજું પદ કયું છે? બોલો તો 5/2 માઇનસ પહેલું પદ કયું છે? 2. તો સ્ટુડન્ટ એક કામ કરો, આ 5/2 5/2 કેટલા થાય? 2.5 થાય ને આટલું? પાછા એવું ના વિચારતા સર આ 2.5 કઈથી આવ્યા? એટલે આ કેટલા છે? 5. 5 ને તમે 2 વડે ભાગો એટલે 5 ના અડધા. કોઈ પણ સંખ્યાને, મારી વાત સાંભળો, કોઈ પણ સંખ્યાને તમે 2 વડે ભાગો ને, કોઈ પણ સંખ્યાને તમે 2 વડે ભાગો એનો મતલબ થાય એના અડધા કરવા. તો 5 ના અડધા કેટલા? 2.5. ₹2.5 લા 5 રૂપિયાના અડધા કેટલા થાય? ₹2.5. ₹2.5 એટલે 2.5 અને એમાંથી માઇનસ કેટલા કરવાના? 2. તો 2.5 માંથી 2 જાય તો 0.5. ચાલો વાંધો નહીં. હવે ત્રીજા પદમાંથી બીજું પદ શું કરવાનું? માઇનસ. તો ત્રીજું પદ કેટલું છે? 3 છે ને? 3.
ત્રણ માંથી કયું પદ માઇનસ કરવાનું? બીજું. બીજું એટલે કેટલા? 5/2. તો સ્ટુડન્ટ પહેલા લખી નાખો 3 માઇનસ 5/2 એટલે કેટલા? 2.5. તો 3 માંથી 2.5 જાય તો કેટલા? 0.5. તો બે નો જવાબ કેવો આવ્યો? સરખો. શું આપણે લખી દઈએ કે સમાંતર શ્રેણી છે? ના, હજુ છેલ્લા પદ વાળું કરવાનું છે. બરાબર. તો હવે શું કરવાનું? A4 માઇનસ A3. 7/2. 7/2 અને A3 બરાબર કેટલા? 3. તો કરો 7/2 એટલે કેટલા? 3.5. 3.5 માઇનસ કેટલા કરવાના? 3. તો કેટલા આવ્યા સ્ટુડન્ટ? 0.5. ચલો હવે મને કહો બધાનો જવાબ સરખો આવ્યો કે ના આવ્યો? આવી ગયો સરખો જવાબ. 3 નો જવાબ કેવો આવ્યો? સરખો. એનો મતલબ કે આ સમાંતર શ્રેણી છે. પેલા મને એટલું કે આ 3 સૂત્ર ખબર પડ્યા કે ના ખબર પડી? પેલા કઈ નહીં કરવાનું. પહેલા આમાંથી આ રકમ શું કરી દેવાની? માઇનસ. આને કહેવાય A2 માઇનસ A1. પછી તમારે આ રકમમાંથી આ રકમ માઇનસ કરવાની. આ રકમમાંથી તમારે આ રકમ શું કરી દેવાની? માઇનસ. અચ્છા ના કે તમે સીધા ઉભા એવું કહે છે. 3 માંથી આ માઇનસ કરવાના, પછી આ રકમમાંથી આ રકમ માઇનસ કરી જવાનું. હવે 3 ના જવાબ સરખા આવે ને તો એને સમાંતર શ્રેણી કહેવાય. એનો મતલબ કે 3 ના જવાબ કેવા છે? સરખા. ચાલો જો તો હવે તમારે શું લખવાનું? અહીં બોલો A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 બરાબર A4 માઇનસ A3 બરાબર 0.5 થાય છે. માટે હવે વાંધો નહીં. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. ચલો ભણાવવાનું ચાલુ જ છે. હવે તમે મને કહેશો કે સર નહીં ખબર પડી તો હું શીખવાડીશ. આ સ્ટેપ મને બોલો. હાથ ઊંચો કરો તો ફરી વાર શીખવાડું. આ ખબર પડી? હવે ચાલુમાં જ કહી દેજો. ના ખબર પડે તો આગળ જુઓ. હવે શું ભણવાનું છે બીજું બોલો તો? સામાન્ય તફાવત. ભાઈ સામાન્ય તફાવત મેં થોડી વાર પહેલા તમને શીખવાડી દીધેલું. સામાન્ય તફાવતનું સૂત્ર થશે D બરાબર. સામાન્ય તફાવતનું સૂત્ર શું? D બરાબર બીજા પદમાંથી પહેલું પદ માઇનસ A2 માઇનસ A1. A2 માઇનસ A1. અહીં જો A2 માઇનસ A1 બરાબર કેટલા છે? 0.5. ઓલરેડી આપણે શોધેલા જ છે એટલે આપણે લખી દેવા. બે સવાલના જવાબ મળી ગયા. હવે ધ્યાન આપજો. ત્રીજું સ્ટેપ કદાચ કોઈકને ના આવડે. જે કાલે આવ્યા હશે એ લોકોને તો આવડતું જશે. અહીંયા તમને કેટલા પદ આપ્યા છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો 4 પદ થઈ ગયા. તો હવે તમને 4 પદ પછી કેટલા પદ શોધવાના કીધા? 3. તો કે ચોથા પદ પછી અહીં કયું પદ આવે? 5મું. આ કયું? 6થું. અને આ કયું? 7મું. એટલે અહીંયા 6થું પદ શોધવાનું, 7મું પદ શોધવાનું અને 8મું પદ શોધવાનું. તો જો આપણે પેલા કયું પદ શોધીએ? 5મું. તો 5મું પદ એટલે એને શું કહેવાય? A5. હલો, 5મું પદ એટલે A5 કહેવાય. પછી કયું પદ શોધવાનું? A6. અને પછી કયું પદ શોધવાનું? A7. બોલો આટલું ક્લિયર? તો સ્ટુડન્ટ પહેલા તો તમને A5 નું સૂત્ર ખબર હોવી જોઈએ. A5 નું સૂત્ર કેવી રીતે મૂકવાનું? તો કે પહેલા A લખી દેવાના. A વત્તા અહીં કેટલા છે? 5. 5 માંથી 1 જાય તો 4. 4D. આ મારે તમને સમજાવવું પડ્યું સૂત્ર. હવે આ કયું છે? A6. A6 એટલે કયું પદ? 6થું. તો છઠ્ઠા પદ નું સૂત્ર શું થાય? A વત્તા અહીં 6 છે ને? 6 માંથી 1 જાય તો 5D બરાબર. સમજ્યા? આ કયું પદ? 7મું. તો 7મા પદનું સૂત્ર થશે A પ્લસ 6D. બોલો હજુ નહીં ખબર પડતી? તો સૂત્ર ખબર પડી પહેલા તો. તમારા દાખલામાં કીધું છે 3 પદ શોધવાના. તો જો કેટલા પદ આપ્યા છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. આની પછીના 3 એટલે ચોથા પછી 5મું, 6થું, 7મું. તો 5મું પદ શોધવાનું સૂત્ર આ થશે. 6થું અડધા તો પાછા નહીં સાહેબ, પણ મને તો સૂત્ર નહીં યાદ રહેતા. બે જંગલી સૂત્ર યાદ ના રહે તો બધામાં એ તો લખવાનો જ. પછી શું કરી દેવાનું? વત્તા. પછી અહીંયા તમને 5 કીધા હોય તો 5 માંથી 1 માઇનસ કરો કેટલા? 4. 4D. અહીંયા 6 છે, 6 માંથી 1 જાય તો 5D. અહીં 7 છે તો 7 માંથી 1 જાય તો 6D.
તમને કોઈ કે 50મું પદ શોધો તો તમારે 50 માંથી એક જાય તો 49, તો a વત્તા 49. કોઈ તમને કે 50મું પદ 100મું પદ તો 100 માંથી એક જાય તો 99, a વત્તા 99. હવે તમને કોઈ પૂછે પહેલું પદ, પહેલા પદમાં ખાલી a જાય, બીજું પદ એટલે a પ્લસ d, ત્રીજું પદ એટલે a પ્લસ 2d, ચોથું પદ એટલે a પ્લસ 3d, પાંચમું પદ એટલે a પ્લસ 4d, છઠ્ઠું પદ એટલે a પ્લસ 5. યાદ રાખજો. તો આમાં શું કરવાનું? a બરાબર કેટલા છે? a બરાબર કેટલા? 2. તો બધામાં 2 2 લખી નાખીએ. પછી શું કરી દેવાનું? પ્લસ. વાત નહીં લા. પછી જો અહીં કેટલા છે? 4, અહીં કેટલા? 5, અહીં કેટલા? 6. પછી અહીં ગુણ્યા શું છે? d. તો d બરાબર કેટલા? 0.5. અહીં કેટલા? 0.5. અહીં કેટલા? 0.5. બસ હવે તમારો જવાબ આવી જશે. હવે આનો જવાબ કેવી રીતે લાવવાનો? તો કે અહીં કેટલા છે? 2, 2 ના 2 વત્તા 4 નો ગુણાકાર 5 સાથે 0.5. 0.5 એટલે અડધા, એટલે 0.5 એટલે કેટલા કરવાના? અડધા. તો 4 ગુણ્યા 0.5 કરો, કેટલા થાય? 2. હવે પ્રોબ્લેમ ક્યાં ખબર છે? સર આવડી તો ગયું, પણ સર મને આના ખબર આ 2 કઈથી આવ્યા? સર તમે તો જબરું કરો ને. અહીં હતા સાહેબ 4 હતા, 4 હતા અને 4 ની સાથે ગુણ્યા 0.5. તમે તો ડાયરેક્ટ 2 લખી દીધા. બોલો કેવી રીતે આવ્યા 2? ખબર પડવી જોઈએ ને, પણ નહીં ખબર પડતી તો શીખવાડો. આ કેટલા? 4. આ 0.5 છે તો આ પોઈન્ટ છે, તો પોઈન્ટ કાઢી નાખે તો 5 ના છેદમાં કેટલા થાય? 10. તો અહીંયા કેટલા? 5 દુના 10, 2 દુના 4. કેટલા આવ્યા? 2. નહીં તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0.5 સાથે કરો ને તો અડધા કરવાના. કેટલા કરવાના? અડધા. તો 5 અહીં કેટલા સાથે? 4 છે તો 4 ના અડધા કેટલા? 2. અહીં 5, 5 ના અડધા કેટલા? 2.5. 6 ના અડધા કેટલા? 3. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0.5 સાથે તમે કરો તો તમારે કેટલા કરી દેવાના? અડધા. પણ અડધાને પાછું એ બી પ્રોબ્લેમ કે સાહેબ અડધા એટલે કેટલા? બરાબર. તો જો અડધા એટલે બતાવો, આ 2 ના 2 વત્તા ના વત્તા 4 નો ગુણાકાર 0.5 સાથે એટલે 4 ના અડધા 2. 2 વત્તા 2 4. હવે અહીંયા જો 2 ના 2. હવે 5 નો ગુણાકાર 0.5 સાથે એટલે 5 ના અડધા. 5 ના અડધા કેટલા થાય? 2.5 રૂપિયા થાય. તો 4.5. અને અહીંયા જુઓ 2 ના 2. હવે 6 નો ગુણાકાર 0.5 સાથે 6 ના અડધા 3 એટલે કેટલા? 5. બોલો 3 પદ થઈ ગયા. દાખલો પૂરો. ખબર પડી? કજો ના ખબર પડી? ચોથો દાખલો. કયો દાખલો? ચોથો. ચોથો દાખલો જોઈ લો. ટાઈમ ચાલો ચોથો દાખલો જોઈ લઈએ, પછી હું હોમવર્ક તમને મોકલી આપીશ. એ હોમવર્ક તમારે કરવાનું છે. અહીં આપણે થોડી સ્પીડ કરીશું સ્ટુડન્ટ. અહીં ધ્યાન આપો. ચોથા દાખલામાં શું કરીશું બોલો તો? બીજા પદમાંથી પહેલું પદ માઇનસ. એક કામ કરો, એની કરતા લખી લો નહીં, કેમ કે ટાઈમ પછી નહીં રહી. બસ આપણે આટલું સ્ટોપ રાખીએ. બરાબર ને? લખી લો. ચાલો.